જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં હેલ્ધી, ટેસ્ટી, પ્રોટીન, વિટામિનથી ભરપૂર મગની દાળના લાડુ બનાવ્યા હતા। હેલ્ધી એટલા માટે છે કારણ કે મેં અહીંયા ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કર્યો છે। તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલી છડી મગની દાળ એટલે કે ફોતરા વગરની જે પીળી દાળ આવે છે તે લઈ લીધી છે। તેને આપણે 2 થી 3 વાર ધોઈ લઈશું જેથી કરીને જે તેમાં ધૂળ હશે ને તે નીકળી જશે। હવે જે પાણી છે તેને આપણે કાઢી લેવાનું છે અને ચાળણીમાં આપણે તેને નીતરવા માટે રાખી દેવાની છે અને પંખા નીચે આપણે સૂકવવા રાખી દઈશું જેથી કરીને 10 થી 15 મિનિટમાં એકદમ દાળ આપણી સુકાઈ જશે। દાળ સુકાઈ જાય એટલે હવે આપણે એક તવી લઈ લેવાની છે, તેમાં આપણે આ દાળને નાખી દેવાની છે અને ગેસની ફ્લેમને આપણે ધીમીથી મીડિયમ કરી સતત આપણે આવી રીતે ચલાવતા જઈશું અને દાળને આપણે શેકાવા દેવાની છે એકદમ ક્રન્ચી થઈ જાય ને ત્યાં સુધી અને તેનો થોડો કલર ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે આ દાળને શેકાવા દેવાની છે। ગેસની ફ્લેમને ધીમીથી મીડિયમ જ રાખવાની જેથી કરીને દાળ આપણી બળે નહીં। તો જો આપણી દાળ એકદમ સરસ શેકાઈ ગઈ છે, થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ ક્રન્ચી એવો અવાજ પણ આવે છે। હવે દાળને આપણે થોડી વાર માટે ઠરવા માટે રાખી દઈશું। ઠરી જાય એટલે આપણે એક મિક્સર જારમાં તેને લઈ લેવાની છે અને તેનો આપણે દરદરો પાવડર કરી લેવાનો છે, એકદમ દરદરો પાવડર જેવી આપણે પીસી લેવાની પહેલાં। તો આવી જો આપણે દરદરો પાવડર કરવાનો છે આનો। તો હવે આપણે થઈ ગયો છે। તો હવે અહીંયા 1 કપ જેટલી મેં મગની દાળ લીધી હતી ને તો સામે આપણે 1 કપ જેટલો ગોળને મેં અહીંયા કતરણ કરીને લઈ લીધો છે જેથી કરીને એકદમ સરસ એવો આપણે આમાં લોટમાં ભળી જશે। તો ફરીથી આપણે તેને પીસી લઈશું અને જો તમારે ગોળ ના લેવો હોય ને તો તમે આની જગ્યાએ 1 કપ જેટલી ખાંડ પણ લઈ શકો છો। હવે તેને આપણે બીજામાં કાઢી લેવાનું છે, બીજા વાસણમાં કાઢી લઈશું અને સાથે મેં અહીંયા 1 ચમચી જેટલી એલચીનો પાવડર કરી લીધો છે તેને નાખી દઈશું। હવે મારે થોડો ગોળ તો પણ આમાં ગોળી રહી ગઈ હતી તો આવી રીતે આપણે તેને ગોળને મિક્સ કરી લેવાનો છે, મસળીને મિક્સ કરી લેવાનું જેથી કરીને ગોળ આપણો છે ને આ લોટમાં મિક્સ થઈ જશે। હવે મેં અહીંયા થોડા બદામની કતરણ અને પિસ્તાની કતરણ નાખી દીધી છે। તમે આની જગ્યાએ કોઈ પણ ડ્રાયફ્રૂટ નાખી શકો છો અથવા ડ્રાયફ્રૂટને સ્કીપ પણ કરી શકો છો। સાથે મેં 2 મોટી ચમચી જેટલા ઘીને ગરમ કરી લીધું હતું, થોડું ઠંડુ થઈ ગયું પછી આમાં આપણે નાખવાનું છે અને આપણે બધાને મિક્સ કરી લેવાનું છે અને હવે તેને આપણે નાના લાડવા વાળી લેવાના છે અને જો તમારે લાડવા ના વળે ને તો થોડું 1 થી 2 ચમચી જેટલું ઘી તમે આમાં નાખી શકો છો। તો જો આવા નાના લાડવા આપણે બધાના વાળી લેવાના અને આ તમે 15 દિવસ માટે રાખીને સ્ટોર કરીને ખાઈ પણ શકો છો કારણ કે આપણે આમાં દૂધની મલાઈ કે માવાને કોઈ પણનો ઉપયોગ કર્યો નથી તો બિલકુલ પણ આ બગડશે નહીં અને બધાને ખૂબ પસંદ પણ આવશે। અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો। તો જો એકદમ પોચા એવા આપણા આ લાડવા બને છે ને। તો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય, જય માતાજી।